કેવો લાગુ? ऐश्वर्या राय ઘર ભેગું થાને ભાઈ। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની માઇલ પર। તો તમને એમ થતું હોય કે હવે ટકાટક બનીને ક્યાં નીકળ્યા છે? નહીં। તો આજ અમે જઈએ છીએ અમારા ગામડે। તો વિજયભાઈ આપણા મર્સિડી કાઢી રહ્યા છે। એવો મર્સિડી આવી ગઈ બરોબર ધારિયામાંથી। તો હવે આપણી મર્સિડી છે તૈયાર થઈ ગઈ છે। ચાલો બેહી ને નીકળીએ। હાલો તો હવે નીકળીએ ગામડે। અહીંથી લગભગ છે ને 100 કિલોમીટર જેવું થઈ જાય। મારા ભાઈ હજી છે ને વરસાદના પાણી હુકાણા ને જો હજી ભર્યા ગરેડામાં ધીરે ધીરે આવે, હજી પાણી ચાલુ જ છે, સુકાવાનું નામ નથી દેખાય। હવે આપણો ગેટ આવી ગયો છે, હજી લગભગ 10 કરોડ નો થાય। જો આ ગેટ તો અમારે છે ને વિજયભાઈ પહેલા મસાલો દીધો ગાડામાં, એટલે હવે જો સર્વિસ કરવા મળી ગયો। જોઈને આપતા હોય તો જોઈને કેવા કે આવલું શીખવા તો હું ખાડામાં ગરી ગઈ જોઈને કે ભાઈ બીજું કામ। અરે જો હસવા એમ નતો, એમ ઊંડા ઉપર ચડવા ગયો ત્યાં પગ માર્યો, જો આખી સીટે બગાડ નાખી। હવે પાછો ઘા ભાગો તો જાય। વિજયભાઈ એને છોડી મૂકી અને સિંગલ પટ્ટીમાં હાઈવે હજી સેટો હોય ઘણો। હજી તમને દિવાલ દેખાય નહીં, દિવાલ લેવી નહીં। અચ્છા તો આપણે છે ને સિંગલ પટ્ટી કોર્સ કરી અને ભૂગી ગયા બોપથી રહે। તો અમે છે ને ભૂગી ગયા અટાણે નરસન ટેકરી પુલ ઉપર પોરબંદરમાં। અંદર થઈને ન ગયા, બહાર થઈને વહી ગયા। તો હવે અમે છે ને 60 કિલોમીટર કાપી અને પૂગી ગયા મધુપુરના દરિયાકાંઠે। જોવા દરિયો અટાણે નજારો મસ્ત છે દરિયાનો, બે કોરા જો કે પાણી છે મસ્ત જોક મારા। આ કોરા દરિયો, આ કોરાય દરિયો। હવે દરિયો મૂકીને મર્સિડીઝ લઈને પછી ભાગવા માંડ્યા। જય માતાજી। તો ફાઇનલી અમે ગામડે પૂગી ગયા અને પહેલા સીધા આવ્યા અમે અમારી કુલદેવી માતાએ। પાછા અમારા ગામ દિવાસાથી રિટર્ન થઈ ગયા પોરબંદર અને પાછા માથું પર વટી ગયા અને અહીંયા 2 મિનિટ ઉભા, મસ્ત નજારો આવે, તમે પાછળ જોવો। અચ્છા, આ શિવલિંગ છે જે દરિયા કાંઠે છે અને જે મધુવતી નદી પાસે આવેલ છે। તો આમાં હર હર મહાદેવ લખ નાખજો કોમેન્ટમાં। અને અમે અમારા ગામડે ગયા હતા, એ કામ કરવા ગયા હતા, એ તો મેં કીધું જ નથી, કાંઈ કીધેલા હતા કમસે મારી ભાઈ પાસબુક હતી લેવાની, જે પોસ્ટમાં આવી તો લેવા માટે ગયા હતા। હવે રિટર્ન થઈ ગયા અને પાછા રસ્તો પકડી લીધો પોરબંદર હાઈવે નેશનલ।
તો મસ્ત મજાનો અમારો આ સફર પૂરો કરી અને અમે ઘરે પણ પહોંચી ગયા. જોકે અંધારું થઈ ગયું પણ ટાઈમસર ઘરે પહોંચી ગયા. અમારું કામ પણ થઈ ગયું અને અમારો વ્લોગ પણ શૂટ થઈ ગયો. તો તમે કહેજો અમારો વ્લોગ કેવો લાગ્યો, કેવો નહીં, કોમેન્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.